જિજ્ઞાસા ઊભી થાય કે હવે શું આવશે, હવે શું આવશે. આ તો સર્કસ જોવા જ્યાં હોય રીસ ફરવા મળે ને અને ધીમે રહીને વાઘનું પોંદરું લાવે ને એટલે બધો જો કે વાઘ કાઢ્યું એટલે સિંહ આવશે એમ, પણ એવું હોતું નહીં. આ જગત મેં આયા છીએ, પરમાત્મા શું છે એ જાણી લેવાનું છે. એટલે પેલા છોકરાને એની માએ એવું કીધું છે, દાદી માએ કે બેટા હુઈ જા, નહીં તો આપણે એક નવું જનાવર આવ્યું છે એવું આવશે અને તન ખાઈ જશે. કે બા મન ખાઈ જશે? કે હા. તન બાકી રાખશે? કે ના મને ખાઈ જશે. મને બાકી નહીં રાખે, મને ખાઈ જશે. છોકરાની જિજ્ઞાસા ઊભી થઈ કે વાઘને ખાઈ જાય કે વાઘને ખાઈ જાય, સિંહને ખાઈ જાય સિંહને ખાઈ જાય, કે હાથીને ખાઈ જાય. હવે સંજોગ જે દાડે એવો બેઠેલો આમ જોજો તમને આપણી પાસે જે વસ્તુ હયાત હોય ને તારે આપણને એની કિંમત સમજાતી. જ્યારે એ વસ્તુ આપણી પાસે ના હોય તે દાડે આપણને એની કિંમત સમજાય. બાપા બેહેરિયા હોય ઘેર ને બધું કામ કરતા હોય ને તે દિવસ બાપાની કિંમત ખબર ના પડે. બાપા જતા ને પછી કરવાનો કે મારા બાપો બહુ સારા હતા હો, ઘર હાચવીને બેહેરે પેલા. હવે તે દાડ સમજણ ના પડી, જતા રહ્યા ત્યાર પછી સમજણ પડી અને રડવા વાળા ચાલુ કરે, ભગવાન તમે ચઈ ગયા હતા, જીવતેલા તે દાડ ભગવાન નતા દેખાતા. પણ મહાપુરુષોએ વાત કરી છે, આ વાત આપણને સમજણમાં આવતી વસ્તુ આપણી પોઈન્ટ જતી રહે પછી એની કિંમત ખબર પડે છે. હરે જીવનું જતન કરો, હરિનું ભજન કરો, તારા રે જીવડાને બોલો લાગશે દેવનું જતન કરો, હરિનું ભજન કરો, તારા રે જીવનાને બોલો લાગશે મનોબી, તારા રે જીવનાને બોલો લાગશે જતન કરો, હરિનું ભજન કરો. જતન કેવી રીતે કરવાનું? આ જ્યોત પ્રગટ થઈ છે એનું જતન કરવું પડે. પવન આવે ને તો આડું કરવું પડે. મહાપુરુષોએ વાત કરી, જોજો તમે. અમે આડું કરી દઈએ તા ઘણા ખરા ને એવો એમ બે ભગવાન છે શું થાય લે, જાળવવું પડે એમ. ઘણા ખરા એવું કે આ તો ભગવાનની જ્યોત છે, તમ પવન આવે કશું ના થવું જોઈએ એવું ના હોય. પવન આવે ને તો એને હાચવવી પડે. જીવનું જતન કરો. આ જીવનું જતન કરવાનું છે. મહાપુરુષોએ વાત કરી. આવું જતન કેવી રીતે કરવાનું? આ જીવ બે રીતે જાય. એક તો પાણી વધી જાય તો જાય અને એક પવન વધી જાય તો જાય. બે કારણ છે વની. તમારા શરીરમાં પાણીનું પ્રમાણ વધી જાય તો તમે બહુ પાણી વધી જાય ને પછી ડાયાલિસિસ કરાવવું પડે, દવાખાનામાં જઈને વધારાનું પાણી કઢાવવું પડે. અને ઘણો ખરો તો એ પાણી સિવાયનું વધારાનું પાણી બીજું હોય જે કોઈ ના માપે એવું હોય. ગુરુ મહારાજનો અમુક દરવાનું બહુ પાણી, મારા આટલી બધી ગાડીઓ, મારે પોઈન્ટ આટલા પૈસા, મારો આટલો ક્ષેત્રો, મારો ઘરવાળો બધો બહુ છે, અમારું કુટુંબ બહુ લાંબુ, પેલા ફરો બહુ લાંબુ હોય લાંબુ કરો, બહાર સુધી ગામની બહાર ભાગોળ સુધી લઈ જાઓ. પણ આ બધી વસ્તુનું પાણી થાય. હા, મહાપુરુષોએ કીધું બહુ પાણી વધી જાય ને પછી તફત થાય. શરીરમાં હોય એવું છે, બહુ પાણી વધી જાય ને પછી લોહીનું પાણી થઈ જાય, ડાયાલિસિસ કરાવવું પડે, ફેફસાં બધું ફૂલી જાય અને વધારાનું પાણી અમુક ધોરણ મોટલા ઉપર મોટલું ચડાવે ને તો દોડી પાડે તેવું પાણી થાય તો અમુક ખાલી થઈ જાય. એ પાણી તો હાવ ખરાબ ગુરુ મહારાજનો. હા, એની સિસ્ટમ જ તમે જો. હું જોતો આવ્યો ને જયદીપભાઈ અહીં પણ મોવડીઓ નહીં બોલી. અમારી પડી બહુ મોવડીઓ. પંચમહાલ પડી તમે આવો ને એટલે મોવડીઓ ચાલુ થઈ જાય. અને મેં એક તારણ એવું કાઢ્યું, મોવડીઓને મોવડો આવવાનું ચાલુ થાય ને એટલે બધો પોણો કરી જાય.
મોવડી ને ખાલી મોવડો જેની નહીં દારૂ તમે કહો છો એવું બને ને એટલે બધો મોવડો કરી જાય મોવડી બોડી બટ કરીને મેલે હવે એની નહીં બને એવું ખાય આવાયા ના ઘર રે ના ખેતર રે ના ઘરવાળી સડા રે ના પિત્તળની કોઠીઓ રે હા બધું શાપ કરીને મેલે મહાપુરુષે વાત કરી બધું શાપ જ થઈ જાય કશું રે નહીં ઘરને હા એક બોનનો ઘરવાળો રોજ ટેન્ડ થઈને આવે પીન કમ્પ્લેન અને ઓલે મે ભયા કશું જોઈએ ના પાછું 10 રૂપિયા ના હોય તો એની હિરીત જવાનું તમાર કમ્પ્લીટ થઈને જ આવવાનું ગુરુ મહારાજનો એટલે એમ ઘરવાળીએ એવું કીધું કે લા અમે આજે એ કઈ કોને જીએ છે બિચારી બેહણાઈ મે હવે બેહણાઈ મે જાય ને તઈ પેલી બોન છે ને બધું કઈ કઈ રડે એમે પાછું સિસ્ટમ આવે આ બધું શીખવું પડે રડવાનું શીખવું પડે તારા આવડે ને ના આવડે એક બોન બિચારી નવી નવી પહેણીને આવેલી ને રડતો આવડે નહીં એટલે બાજુમ છે ને બા તો એક જૂનો ગઈડિયો બા તેમ જોડ બેહવા જાય અને બેહવા જાય એટલે બા ને પૂછે કે બા મને રડતું શીખવાડવાનું કે રડવાનું શું શીખવાડવાનું વળી કોક હોય આપણું એનું નામ લઈને ચાલુ કરી દેવાનું કોક આપણું હોય એનું નામ લઈને ચાલુ કરી દેવાનું કોણ બેઠી બેઠી વિચાર કરે હારા જીવે છે હા હુઈ જીવે છે અને કદાચ નામ લઈને ચાલુ કરું ને હાઈ હાઈ જાય તો મારી દશા શું થાય એટલે એ પડતું મેલ્યું આ દિયર ને દેરોણી નું પડતું મેલ્યું જેઠ ને જેઠોણી નું પડતું મેલ્યું ભર બપોર થયેલો ને બધો ક્ષેત્ર મેજેલો કોઈ ઘેર નહીં એને એવું લાગ્યું આપણા વારે હું ખોટું કર્યું છે લઈ પાડો જે દેખાતા એકાદ થશે એ વાત થઈ એટલે બોને ભાઈ એને ઘરવાળાનું આમ લઈને ચાલુ કર્યું ભર બપોર ઘણા 3-4 થયેલા અને બરાબર ચાલુ કર્યું આમ મોઢે ઓળીને ભગવાન તમે જ્યાં જતા રહ્યા તમાર વગર હવે અમારું કોણ તમે કમાઈને લાવતેલા અને અમારું ભરણ પોષણ થતેલું પીનાવતેલા પણ કોઈ દાળ ફરિયામ નતા ગબડતા પાછલા ફરિયામ તમે કમ્પ્લીટ વઢવાડ કરતેલા પણ માર ખાઈને કોઈ દાળ નતા આયા આઠમને દાડે મારસડા મેલી ખાઈ ગયેલા પિત્તળની કોઠી તમ બારોબાર કોકને કાઢી આયેલા આવું બધું પેલી બિચારી બોન કઈ કઈ રડે તા આજુબાજુ વાળો શંકાજી કા કાલ તો બધો હરખો હતો આજે થયું શું એટલે બાજુ વાળો આવીને બેઠ્યો અને બાજુ વાળો આવીને બેઠ્યો એટલે એમને કશું પૂછ્યું નહીં એમને ચાલુ કર્યું મારું મોહાર સંસોલી થાય તે અમારા દાદા એક્સપાયર થઈ ગયેલા અમારા દાદા એક્સપાયર થઈ ગયેલા ને તો અમે બધો બેહણાને મેં ગયેલો બેહણાને મેં જ્યાં ને એટલે હું વચ્ચે વચ્ચે જ બેઠેલો મન બેહવાનું ટેવ આપણે નોનું ચોરું જેવું એટલે બધું બેઠેલો અને આ ભાઈ આ ભાગોર આવીને જે ચાલુ કર્યું અમને બોલો ઘેરથી નીકળે તારે એવી વાતો કરે તાલીઓ પાડે ને એકબીજાને તાલી આલે હસી મજાક ને ટીઠોરા ને ભાગોર આવીને બધાને ટાવર પકડાયો ભાગોરા એટલે બધો ટાવર પકડાયો બધો ચાલુ થઈ ગયું ઓટોમેટિક અને જે ચાલુ કર્યું ગોમવાળો હોય ઊભો થઈને બેહે ને જે દેવા મોળી ધન ધના ધન ધન નગાનો પૂછો વાગે મને ગભરો મન થાય કોઈ બીપી આગુ પાછું થઈ ગયું છે મારા વડે ડોક્ટર ને દવામાં નામ લઈ જવું પડશે અને બધું પતી ગયું અને પત્યા પછી પાછો આવીને બેઠ્યો અને અધવજ્યો ને એટલે મેં પૂછવાનું ચાલુ કર્યું બા કે શું છે બેટા આ મારે દાદા થાય છે હું રડું એ કદાચ લેખે લાગે માર માં છે કદાચ રડે ઉઠે ને પડે એ ચાલે મારી બા છે કદાચ એને વેવઈ થાય છે થાય તમે ગમે હી બધો એનો તમાર શું હતું કે અમાર કશું ના હોય તો પણ એટલું બધું રડવાનું તમને આવતેલું એનું કારણ શું કે તાર દાદા ને તાર કાકો રડે અમે તો અમારો હોય એને યાદ કરીએ ને તાર રડવું આવે ગુરુ મહારાજ નો કોઈ કોઈને રડતું નહીં આ જગત મેં કોઈ કોઈને કોઈની પડેલી છે નહીં મહાપુરુષોએ વાત કરી છે બધાને પોતાની પડેલી છે બીજા કોઈની છે જ નહીં સાહેબ આ તો નવરા આપણે એમ લઈને નાટ્યા છે કે આ બધું મારું છે આ બધો મારો છે આ બધો મારો છે આવું છે નહીં જેદાર ખરાખરીનો ખેલ આવે ને તેદાર સમજણ પડે કે અમે કોઈ આપણું નહીં હો
ચાર પાંચ ભાઈબંધ ભાગોરે બેહે ને એક જણાને એવું કે માર ઘેરથી જતીનો અવતાર, હું જોઉં એટલે ખાવાનું બનાવે, હું જોઉં એટલે ખાવાનું હાલ દે, મારો ખાટલો પથરેલો હોય, સવારમાં જવાનું મારું ટિફિન ભરેલું હોય, આવું બધો પેલો પૈસા ને ફાડ ફાડ જ કરે. ચાર ભાઈબંધોએ એવું કીધું, બેન સોન મળો કે જેમ કે આવું કશું હોય ના ભાઈ, અમે બધું જોઈ કાઢ્યું, આ તારે દિવાળીઓ નહીં જોઈ એટલી દિવાળીઓ અમે જોઈ પાડી કે પણ આવું હોય કેમ ના હોય કે એક કામ કર્યા જગ્યા છે કે શું કરું, ખાલી તારે ગામ ઘરમે જઈને હું મરી જો છું ને એવો દોડ કરવાનો, બીજું કશું કરવાનું નહીં, પછી ખેલ જોજે શું થાય છે. આવો ઘર વચ્ચે આવ્યો અને એની ઘરવાળી હશે ને તે દાડે ઘીમે કઢી વઘારેલી અને અડધી દાળ નાખીને મગની ખીચડી બનાવી. આવો ઘર વચ્ચે આવીને બરાબર મુઠ્ઠીઓ મારીને પડ્યો અને પડ્યા પછી પેલી બોને ઓમ કરીને તપાસી જોયું, લાલિયાન પપ્પા છે કે કશું નહીં, કારણ કે શ્વાસ બધું બંધ થઈ ગયેલું. એટલે ઓને એક વિચાર કર્યો, સારું 11:30 થયા છે, આ બધો ભેગો થશે, 1:30, 2:30, 3 વાગી જશે, એના કરતા કઢીને ખીચડી તૈયાર છે, ખાઈ પાડો. અને આ ગયા કોને તે ચાલુ કર્યું. એલો તારી નજરે તો માર ભાઈ બંધ કે તેલા વાત સાચી, હું આપણું કશું નહીં, કઢીને ખીચડી પૂરી કરી નાખી. બોલો 2 જણાનો ભાગ. કઢીને ખીચડી પૂરી થઈ ગઈ પછી પ્રડવાન ચાલુ કર્યું, ભગવાન ઓમ થયું તેમ થયું, પરિવારના બધા ભેગા થયા. એટલે શું થયું, હવે કમ્પ્લીટ હતો, આ બધું થયું, ના નોમિન માં લાયા બોંધ્યો બધું રેડી કર્યું. કહેવાનો મતલબ એવો છે કે આ જગતમાં કોઈ કોઈનું છે. હા, મહાપુરુષોએ વાત કરી કે ગુરુ સગા કા સંત સગા અંત સગા સતનામ, કહે કબીર આ જીવને તીન ઠોર વિશ્રામ. તેની જગ્યા વગર આ જીવને કોઈ વિશ્રામ છે જ નહીં. એટલે પેલી માજી એ પેલા છોકરાને બીવડાયો, બેટા હુઈ જા, ને તો હવે 9 જનાવર આવ્યું છે ને આપણો બધોય ખાઈ જશે. સંજોગ એવો બેઠેલો તે દાડે એ માજીની ઝૂંપડીને અડીને સિંહ બેહી રહેલો. એને એમ ભરાયો કે હારું નવું કશું કાપડી ઉપર આવ્યું હોય એવું લાગે છે. અને સંજોગ તે દાડે એવો બેઠેલો ને તે પ્રજાપતિનો ગધેડો ખોવાયેલો. પ્રજાપતિનો ગધેડો ખોવાય, ગધેડો તો આપણો હોય ખોવાયો છે ભયા ગુરુ મહારાજનો. હા, મનરૂપી ગધેડો આપણો હોય ખોવાયો છે. આ મનરૂપી ગધેડો જો મળી જાય ને તો આ જીવનનું કલ્યાણ થઈ જાય. એ ગધેડા ઉપર આપણે જેટલું લાદવું હોય એટલું લદાય, પણ આપણે હિસાબ વગરનું બીજું વરગાડ્યું. એની ઉપર ભજન મેલી દેવાનું હતું, એની ઉપર સત્સંગ મેલી દેવાનો હતો, એની ઉપર બે સારા વિચારો મેલી દેવાના હતા. તો આ ગધેડાનું કલ્યાણ થઈ જાત ને આપણું થઈ જાત. પણ આપણે ડેપોત મેલ્યો મહારાજનો, આ તકલીફ થઈ છે. પ્રજાપતિનો ગધેડો ખોવાયો ને એવો તો માજીના ઝૂંપડા પોહેને આયલો, અને માજીના ઝૂંપડા પોહેને આવ્યો એને એવું નક્કી થયું કે આપણો જ ગધેડો બેઠો છે. ઓને મોર હાથ ફરોયો એટલે પેલાને હારું લાગ્યું કે ના જનાવર છે પણ હારું છે, હું હાથ ફરવે છે. અને કોણ પટ્યું ચાલીને ઊભું કરીને જે બે હગડાઈ એ સમજણ નહીં પડતી. હવારોનો નીકળી ગયો છું, આજે માટી કોણ લાવશે? મોજ પડી ગઈ ત્યાં સુધી ઘેર નહીં આવ્યો, અને બે કોણ પટ્ટીઓ હહડાયા પછી ઉપર બેઠો. પ્રજાપતિ પોતાનો ગધેડો છે એમ કરીને સિંહની ઉપર બેઠો. તઈ સુધી વાંધો ના આવ્યો અને સિંહે નાહવાનું ચાલુ કર્યું. અઘરું છે, હું આ જનાવર અઘરું છે. નાહવાનું ચાલુ કર્યું. જોજો તમે, જે સુધી નક્કી ના થાય ને તે સુધી નાહવાનું છે. જે સુધી ભગવાન નક્કી ના થાય, જે સુધી માલિક નક્કી ના થાય ને તે સુધી નાહવાનું છે. સહન છે. જોજો આપણે પાવાગઢ પણ એ બધું કઈ પા જાય, અંબાજી પણ, અને અંબાજી વાળો આપણી પણ નહીં આવે કઈ. પણ સારું છે, બોલો નક્કી જ નહીં થયું. બાકી માતાજી બે જગ્યાએ એક જ છે ને. અંબાજી કહો, કારકા કહો, ભદ્રકાળી કહો કે તમે જે કહો એ માતા તો એક જ છે. છતાંય નાહવાનું રહ્યું છે, સમજીને જતો હોય સારું. ઘેર માને પોનશેર ઉખડી જો કદાચ બનાવી હોય એમ એક વાર કાર્યાલય ના જાય ને તઈ 1.5 મણ ઉખડી લઈને જાય એ ખાય એવું લાગે તમને? બાપાને વરા થઈ જાય તો એક લેઘો ના લઈ આલે ને ત્યાં આગળ જોડી લુગડો લઈને પાતીજી મહારાજના મંદિરે ઉપડી જાય હોય. એ તઈ સ્વીકાર કરે એવું લાગે છે?
ચાની જોડે બાપાને એક ગ્લાસ દૂધ ના આલે હોય દર સોમવારે મહાદેવના મંદિરે જઈને શેર દોઢ શેર હવા શેર દૂધ ચડાય આવે એ તઈ કબૂલ થાય એવું લાગે છે ખરું? શીખવાનું આવું છે, એ હોય કરવાનું છે, નહીં કરવાનું એવું નહીં. મારો કહેવાનો મતલબ એવો નહીં તમે શિવલિંગ ઉપર દૂધ ના ચડાવો, ચડાવો પણ ઘેર હોય આલીને જાઓ. પેલું ઘેર આલીને જાઓ અને બધે તો તઈ લઈ જાઓ વાંધો નહીં આવે, પણ આપણે ના કરવાનું એ કીધું અને જે કરવાનું હતું ને એનું સાઈડમાં મેલ્યું તઈ તકલીફ થઈ છે. મહાપુરુષોએ વાત કરી છે નક્કી નહીં થયું ઉપર બેહવા વાળા નક્કી નહીં, નીચે નાહવા વાળા નહીં નક્કી નહીં કા છે શું એમ. હવાર પડવાઈ જોખું અજવાળું ચાલુ થયું છે, ઉપર બેઠેલો એની નજર નીચે પડી અને ગભરાયો કે હારું ખોટી જગ્યાએ બેસી ગયા મર્યા આવે. અને નેચે જે છે ને એને એવો વિચાર આવે છે કે આવું કાર છોડશે હમી મોજનું ચડી બેઠ્યું છે, છોડશે કારે હમી મોજનું ચડી બેઠ્યું છે, આનું થશે શું હવે? બે જણના વિચાર ચાલે છે, મારું ઓળખાણ બે નહીં, જાણકારી બે નહીં, બે નહીં અનુભવ નહીં કા શું છે એમ. એક ઓબાનું ઝાડ આવ્યું અને પેલો પ્રજાપતિ જે બેઠેલો ને એને ઓબાનું ઝાડ ઝાલ્યું અને નીચે થઈને સિંહ નીકળીને નાહી ગયો. બેયને સંતોષ થયો કે હાશ બચ્યા, હાશ બચી ગયા. હવે થોડેક આગળ જઈને સિંહ બેઠો 1.5-2 કિલોમીટર અને થોડીક વાર થઈ અને તઈ શિયાળ આવ્યું. એટલે એને કીધું કે મહારાજ કેમ આટલા બધા મોપો છો? શ્વાસ બાસ ચડી ગયો છે કે ના ભાઈ એવું કશું નહીં થયું? કે પણ તા કોઈ પાછળ પડેલા કે ના કોક મારી પાછળ પડ્યું છે? કોઈની પાછળ હું નહીં પડ્યો, કોક મારી પાછળ પડ્યું છે. કે પણ થયું શું કે આપણા જંગલમાં એક નવું જનાવર આવ્યું છે, એનું નામ છે ટાઢું ટબુકલું અને હમી વજનું મન ચડી બેઠ્યું છે. હવે બેરે છોડ્યો પેલા વાંબા આગળ શિયાળ કે હેડો જોવા જઈએ કે નહીં પૂરા જવું, આ ફરી વાર જવાનું શિયાળ નહીં કે હેડો જોવા જઈએ. શિયાળે ના મળ્યું, સિંહ ને શિયાળ બે જણો આવ્યો અને વાબાન ડાળ આગળ જોયું છે કે અહીંયા આગળ જતો ને પેલા તથરા પેટ્યું ઉપર કે આવું તો મર્યા અને થથરતો શિયાળને અદ્દલ નેચે આવવું, ડાળનું ફાટવું સીધો શિયાળની ઉપર. શિયાળ બેરે ઊભું થયું તઈ કેળો પહોંચી નાસી 1.5-2 કિલોમીટર જઈને સિંહ નહીં એવું કીધું ભગવાન તમે કહેતેલા વાત ખોટી કા ટાળું ટબુકનું નોય આ તો કેળો પણ ગણ્યું છે. બોલો શિયાળ નહીં નક્કી ના થયું કાથે હજુ એમ નહીં નક્કી થયું તયું સુધી ના હવા પણ છે અને નક્કી થઈ જાય પછી બેહી જવા પણ આવે. સ્થિર થઈ જાવ તમે, તમને ભગવાન નક્કી થઈ જાય પછી તમે સ્થિર થઈ જાવ પછી બહુ ભટકવા પણ રહેતું. બે જણોની વાત ચાલતેલી, સિંહ કે ટાળું ટબુકલું છે, પેલો કે કેળો પગડ્યું છે ને એમે વાંદરો આવ્યો. વાંદરો કે બે જણો કોઈ દાડ ભેગો ના થાવ અને આજે જેમ ભેગો થયો છો? તમે જોજો કોઈ દાડ ભેગો ના થતો હોય ને એવાય બે ચર્ચા કરે ને એટલે સમજવાનું કંઈક તો લટ્ટો છે જ. હા, અને વાંદરાએ એવું કીધું ભગવાન શું થયું કે ભાઈ શિયાળ એવું કહે છે કે કેળો પકડ્યું છે, હું એવું કહું છું ટાળું ટબુકલું છે, અમે હોજનું મારી ઉપર બેહી જેરું બેરે એવડે 5:30-6 વાગે મને છોડ્યો છે. વાંદરો કે એવું ના હોય. અંજોજો તમારે કદાચ સાસુ સસરાની વાત ચાલતી હોય, દિયર દેરોણીની વાત ચાલતી હોય, બાપ દીકરાની વાત ચાલતી હોય, જમાઈ સસરાની વાત ચાલતી હોય, પતિ પત્નીની વાત ચાલતી હોય, કાં તો ગુરુ ચેલાની વાત ચાલતી હોય અને વગર લેવે દેવે કોક મય હિસાબ વગરનો ભૂસકો મારે એટલે સમજવાનું નક્કી આવે વાંદરો છે. વગર લેવે દેવે એની વાત જોડે કશું લેવા દેવા જ ના હોય. અમુક જણ તૂટી પડવાની બહુ ટેવ હોય, જોજો તમે. કોઈ લેવા દેવા ના હોય ને તોય તૂટી પડ્યા હોય. હા, એટલે વાંદરે એવું કીધું કે હેડો ભગવાન જોવા જઈએ. એ જોવા જવા વિચાર નહીં તોય જીવા છે અને વાંબો તો ચાલો. હવે એ જાડા વાંબાની મય પોલકાર ઉપડી ગયેલું આવે હવેરામાં પહેરી ગયેલો અને ખબર હોય એમ મય પહેરેલો 3 જણ આવતા જોવે છે. ઓને નક્કી કર્યું ઝાલું તો આ ફેરા છોડવું નહીં. ગુરુ મહારાજનો ભજન વિષય એવો છે ઝાલો ને પછી એને છોડવાનું નહીં તો તમે તરી જાવ. પણ વચ્ચે જો છોડવા પણ આવે આ તો ભજન મેં જઈએ 10-12 દાડા કદાચ ડૂબું ના ઊભું રહે આપણે તોય ભગવાન બદલી નો છીએ આપણે.
હા આવું થાય ભજનમાં જવાનું બંધ થવું ઘણીવાર ઘણો ને એવું કહું છું કે જો ભેંસો ઊભી રાખવા ભજનમાં આવતા હોય ને તો બિલકુલ મહેરબાની કરીને ના આવતા, કારણ કે આ ભજનથી ભેંસો ઊભી રહે એમ છે નહીં. હા તમારા કલ્યાણ માટે ભજન છે. ખેતરમાં હારું પાકે એમ કરીને ભજનમાં આવતા હોય તો બંધ જ થઈ જજો. આ બધું થાય જ નહીં. મારું ઘર હારું બની જાય, 2 માળનો બંગલો થઈ જાય, માર્કેટ ગાડીઓ પડે, આવું બધું હોય ને વિચારને જો ભજન કરતા હોય તો આ કશું નહીં થાય. હા તમારા આત્માનું કલ્યાણ જરૂર થશે. એના માટે જો આવતા હોય તો ભજનમાં આવજો બાપ. બાકી ખોટી ખોટી આશાઓ લઈને ના આવતા. અહીં આગળ નહીં થાય, હશે હોય જશે. આ ભજન એવું છે તમારે પોહાણ હોય એ હોય કાઢવાની, આમ સુખુમારી હોય ને તો ભજન કરવાનું. મહાપુરુષોએ વાત કરી છે. હા આ તો મહારાજ બન્યા પછી સમજણ પડે લટ્ટા જેવા છે એમ. આવડા મેં મહારાજ ઘેર બેહીને આયા, મન કે બાપુ એક જ પાઠ કર્યો છે. મેં કીધું ભોગ તમારા મહારાજનો. અમે એક મહારાજ વચ્ચે બેહીને આયા કે એક જ પાઠ, બાપુ મને લઈ જાઓ. મેં કીધું આમંત્રણ વગર નહીં ભયા. ભગત હતો ને તમે, અમે તને લઈ જતેલા, હવે તને ના લઈ જવાય. ગુરુ મહારાજ નો આવું હોય. અને મહાપુરુષોએ વાત કરી. અને પેલું પોલકાર હતું ને એમે ત્યાં જેલો શિયારે એવું કીધું કે જોજે હું આટલા આજુબાજુ કહે તો કહે નહીં તો અન્મય હોય એવું લાગે છે. અને સિંહ પેલા સિંહે વાંદરાને એવું કીધું જોજે માથું હાથું ના ગાલતો. બનસોની થયો હું વાંધો છે ના કરીએ આરતી. હો હવે આરતી કરીએ ને પ્રસાદ કરીએ, તમે કોઈ એવું જ કરવાનું છે અમે, કારણ કે અમે આયા છે ચાકર હવે અહીંયા આગળ. અને અમે હાર પહેરીને બેઠા એટલે અમે તો હારીને જ બેઠા છે. તમે કોઈ એવું જ કરવાનું. પણ દાખલો ખાલી પૂરો કરી લો, 2 મિનિટ લાગશે. 2 જ મિનિટ લાગશે દાખલો પૂરો કરું. પછી આરતી કરીએ ને પ્રસાદ કરીએ, બધું કરીશું. અને પાછા આરતી કરીએ તમે બેસજો ના, પ્રસાદ કરી નાહી ના જતા. હા વિધિ પૂરી થવાની પ્રભુ. પાઠનો વિધિ પૂરી કરવા જ આયા અમે. કઈ પાઠ અધૂરો નહીં મિલીએ તમારો. આરતી થશે, પ્રસાદ થશે, બધું જ થશે મારી ભાઈ. કારણ કે અમે ચાલુ કર્યું એટલે અમે હજુ બાકી મેલતા. હા આરતી પ્રસાદ બધું કરીશું આપણે. નહીં કરવાનું એવું નહીં. આ પ્રસાદની ટેવ પડી છે ને એટલે લઠ્ઠા પડ્યા છે. હા અરે જોજો જાગીને મૃત્યુ ભાગી